કિતાબ નંબર 7 ઈસુ ઈશ્વર અને મુક્તિદાતા. જોવો, સાંભળો અને જીવતા રહ્યો. પવિત્ર શાસ્ત્રની તરતીબવાર શિખામણ. દુનિયાની રચના અને માણસની નસલ હારું ઈશ્વરનો મનસૂબો. કિતાબ નંબર 7 ઈસુ ઈશ્વર અને મુક્તિદાતા. ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ હાસમાસ ઈશ્વરના દીકરા છે. ઈ આપણને હંમેશનું જીવન જે છે. અહીંયાના ચમત્કાર ઈ આ વાતની સાબતી છે કે ઈ આપણને હંમેશનું જીવન જે છે. ફોટો નંબર 1. પ્રભુ ઈસુનો જન્મ. અલાઈ સાલ મોર પ્રભુ ઈસુનો જન્મ ઇસરાયેલ મલકમાં છો. પ્રભુ ઈસુ આમ બાલક નહોતા. પ્રભુ ઈસુની માં કુંવારી હતી. એનું નામ મરિયમ હતું. પ્રભુ ઈસુ ઈશ્વરના એક જ હાસા દીકરા છે. પ્રભુ ઈસુ આ જગતમાં આયાથી એ મોર હતા. ઈ શરૂથી જ ઈશ્વર ભેગા હતા. આ જગત અહીંયાને લીધેથી જ ઠહાણું. આદમ અને હવાને ઈશ્વર કોરથી આત્મિક જીવન દીધું છું. બધે માણે ઈ આત્મિક જીવન ખોઈ નાછું. અહીંયાને ઈશ્વરના માર્ગ માથે હાલ્યાથી વધારે શેતાન અને મોતના માર્ગ માથે હાલ્યાનું વણે છે. પ્રભુ ઈસુ એક બાલકના રૂપમાં આ જગતમાં આયા એટલે ઈશ્વરની મહિમા જાહેર કરે અને સંભળાવે કે આપણે વરે કેમ ઈશ્વરના વિયા થઈ હગીએ છીએ. ફોટો નંબર 2. પાણી અને દ્રાક્ષરસ ઠાયાનો ચમત્કાર. પ્રભુ ઈસુ જુવાન થઈ જાતા. એક દી પોતાની મા અને સાથિયા ભેગા વિવાની એક દાવતમાં જા. મરિયમને ખબર હતી કે પ્રભુ ઈસુ ઈશ્વરના દીકરા છે. જ્યારે દ્રાક્ષરસ ખૂટી જો ત્યારે મરિયમે પ્રભુ ઈસુને એના બારામાં કીધું. મરિયમે સેવાધારીયાને કીધું, જેમ પ્રભુ ઈસુ તમાને શીંધે એમ જ કરો. ઉન્યા પાહે જ પાણીના 100 મટ પડ્યા હતા. પ્રભુ ઈસુએ ઈ સેવાધારીયાને કીધું, મટાને પાણીએથી તાર ભરો લઈ. ઈયાણે એમ જ કર્યું. પછી પ્રભુ ઈસુએ કીધું, હવે એમાંથી ભરીને કાજના ધણી કને લઈ જાઓ. પાણી અલાઈ હફરો દ્રાક્ષરસ ઠવાઈ જોતું. પ્રભુ ઈસુના સેલા ઈ જાણી જાતા કે પ્રભુ ઈસુને ઈશ્વરને પાસેથી મોટો ઇખ્તિયાર જડલ છે. ઈ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ લઈ આયા. ફોટો નંબર 3. પ્રભુ ઈસુ અને નિકોદેમસ. નિકોદેમસ એક ધર્મી અગવાણ હતો. એણે સાંભળ્યું હતું કે પ્રભુ ઈસુ ચમત્કાર કરે છે. ઈ જાણતો હતો કે પ્રભુ ઈસુ જરૂર ઈશ્વરના પહાથી જ આવલ છે. એક રાચે ઈ ઈશ્વરના બારામાં જાણ્યા હારું પ્રભુ ઈસુ કને જો. પ્રભુ ઈસુએ એને કીધું, હું તોને હાસ કહું છું કે જાતા સુધી કોઈ બીજી વાર ના જન્મે તાતા ઈશ્વરના રાજમાં નથી આવી શકતું. નિકોદેમસે પૂછ્યું, આદમી જ્યારે ગેઢો થઈ જાય છે તો ઈ વરે કેમ બીજી વાર જન્મી શકે છે? પ્રભુ ઈસુએ એને કીધું, જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે ઈ એનો શરીરી જન્મ હોય છે. માણસને આત્મિક જીવન લીધા હારું જરૂરી છે કે ઈ ઈશ્વરના આત્માથી જન્મ લે. ઉ બધાએ જે પ્રભુ ઈસુ માથે વિશ્વાસ લઈ આવે છે અને અહીંયાના વચના પ્રમાણે હાલે છે, બીજી વારનો જન્મ લેશે અને આત્મામાં અમર રહેશે. પણ જે પ્રભુ ઈસુ માથે વિશ્વાસ નથી રાખતા, અહીંયાને હંમેશની મોતની સજા જડશે. ફોટો નંબર 4. એક અગવાણ પ્રભુ ઈસુને વિનંતી કરે છે. જો તમારો છોકરો માંદો હોય તો તમે શું કરશો? એક આદમી પ્રભુ ઈસુને ગોતતો ગોતતો અલાઈ સેટેથી પંધ હાલીને આવ્યો. ઈ એક સરકારી અગવાણ હતો. એનો છોકરો માંદો હતો. એણે પ્રભુ ઈસુને આમ વિનંતી કરી, ગુરુજી, મારા દીકરાના મર્યાથી મોર હાલો. પ્રભુ ઈસુએ જવાબ દીધો,
તારો છોકરો ઠીક થઈ જશે. એ આદમીએ પ્રભુ ઈસુનો વિશ્વાસ કર્યો અને ઘરે જતો રહ્યો. હજી એ શેડામાં જ હતો કે એના નોકર એને ભેગા છા. એણે એને કીધું કે તારો છોકરો હાજો નરવો છે. એ જ ટાઈમ હતું જ્યારે પ્રભુ ઈસુએ કીધું તું કે તારો છોકરો ઠીક થઈ જશે. એ છોકરો હાજો નરવો થઈ જતો. એ આદમી અને એનું પરિવાર એ વાત માથે વિશ્વાસ લઈ આવ્યા કે પ્રભુ ઈસુ જ ઈશ્વર છે. ફોટો નંબર 5. તલાને કપે માંદો. યરુશલમ ગામમાં એક તલા હતો. માણસ માનતા કે એક ખાસ ટાઈમ માથે માંદા તલાને પાણીએથી હાજા નરવા થાય છે. એક આદમી 80 સાલાથી માંદો હતો. પ્રભુ ઈસુએ એને તલાને કપે દીઠો અને કીધું, શું તું હાજો નરવો થવા માગશો? એ આદમીએ જવાબ દીધો, મો ભેરું કોઈ નથી જે મોને આ તલામાં ઉતારે. પ્રભુ ઈસુએ કીધું, ઉઠ, પોતાની ખાટલી ઉપાડ અને ઘૂમ ફર. એ જ ટાણે એ આદમી હાજો નરવો થઈ ગયો. કાંક માણસ પ્રભુ ઈસુ માથે રીશે ભર્યા, કેમ કે પ્રભુ ઈસુએ એને ભક્તિને દીએ હાજો નરવો કર્યો હતો. એ ઉદી હતો જેદી યહૂદી બધુંય કામકાજ મેલીને ઈશ્વરની ભક્તિ કરતા. પ્રભુ ઈસુ અહીંયાને આ દેખાડવા માંગતા હતા કે એ ઈશ્વરના દીકરા છે. એને ઈશ્વરને દીએ હાજા નરવા કર્યાનો પૂરો ઇખ્તિયાર છે. પણ એ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ લઈ આવવા નતા માંગતા. ફોટો નંબર 100. પ્રભુ ઈસુ 5000 આદમીઓને રોટલો ખવરાવે છે. અલાઈ માણે સાંભળ્યું તો કે પ્રભુ ઈસુ માંદાને હાજા નરવા કરે છે. એક દી એક મોટી ખલક પ્રભુ ઈસુ લારે હાલતા હાલતા સેટે ઇલાકામાં પોગી જઈ. બપોરે પ્રભુ ઈસુએ પોતાના સેલાને કીધું, આપણે અહીંયાના ખાધા હારું ચાથી રોટલા મંગાવી. એક સેલે કીધું કે અહીંયા એક છોકરો છે જે કને 5 જવાના રોટલા અને 2 માછલા છે, પણ એ આટલા બધા માણાને પૂરા નહીં થાય. પ્રભુ ઈસુએ બધાય માણાને બેહાર્યા અને ઈયાણે રોટલા અને માછલા લીધા અને ઈશ્વરનો શુકર કર્યો. પછી માણા પ્રમાણે રોટલા અને માછલા વેરાયા લઈ બધે ધરાઈને ખાધો. પ્રભુ ઈસુએ માણાને કીધું, ફાની ખાધા હારું ના મથો, પણ ऊ ખાધા હારું મથો જે હંમેશના જીવન સુધી રહેશે. જીવનનો રોટલો હું છું, જે મોકને આવશે ઈ વરે કોઈ દી ભૂછું નહીં રહે. ફોટો નંબર 7. પ્રભુ ઈસુ પાણી માથે હાલે છે. જ્યારે પ્રભુ ઈસુએ બધાય માણાને રોટલો ખવરાવી લીધો ત્યારે પોતાના સેલાને ઘરે જહારું કીધું. પ્રભુ ઈસુ પોતે ઈશ્વરથી પ્રાર્થના કર્યા હારું જાતા રહ્યા. પ્રભુ ઈસુના સેલા એક મોટી ઢંઢને પાર કર્યા હારું બેડીમાં સડી જા. ઈ ટાણે અલાઈ અંધારું હતું. ઢંઢમાં એક મોટું તુફાન ઉપડ્યું. પ્રભુ ઈસુ પાણી માથે હાલીને સેલા કને આયા. સેલા બિયાઈ જા. ઈ પ્રભુ ઈસુને ભૂત સમજતા હતા. પ્રભુ ઈસુએ અહીંયાને કીધું કે હું જ છું, બિયાવ નહીં. ઈ અહીંયા ભેગા બેડીમાં સડી જા. ઈ જ ટાણે તુફાન બંધ થઈ જું. સેલે એકવાર વરે જોયું કે પ્રભુ ઈસુમાં ઈશ્વરની શક્તિ છે. ફોટો નંબર 8. પ્રભુ ઈસુ એક આંધળાને દેખતો કરે છે. એક આદમી જલમનો આંધળો હતો. પ્રભુ ઈસુના સેલા સમજતા કે આંધળું હોવું ઈશ્વરના તરફથી સજા છે. પ્રભુ ઈસુએ અહીંયાને કીધું કે આ આદમી એ હારું આંધળો છે કે ઈશ્વરના નામને ધનકાર ધડે અને ઈ પ્રભુ ઈસુમાં હાજા નરવા કર્યાની શક્તિને જોઈ હેગે. પ્રભુ ઈસુએ જમી માથે થૂચું, માટીમાં થૂક આણ્યું અને પછી ઈ માટી ઈ આંધળાની આંછા માથે હાણી લઈ. પ્રભુ ઈસુએ એને કીધું, જા
અને જઈને શેલોખ નામે તલામાં ધોઈ નાખજે. એણે જઈને આછું ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો. ભાઈઓ અને બેન્યું, એ આદમી શરીરી નમૂનેથી આંધળો હતો, પણ આપણે બધાએ આત્મિક નમૂનેથી આંધળા છીએ. આપણે ઈશ્વરના માર્ગને નથી જોઈ શકતા. પ્રભુ ઈસુએ કીધું છે, હું જગતનું અજવાળું છું. જે કોઈ મૂળ આરે હાલશે એ અંધારામાં થાબા નહીં ખાય, પણ એને જીવનનું અજવાળું જડશે. ફોટો નંબર 9. પ્રભુ ઈસુ લાઝરને જીવતો કરે છે. પ્રભુ ઈસુને લાઝર અને એની બે બેન્યા મરિયમ અને માર્થાથી અલાઈ પ્રેમ હતો. લાઝર માંદો થઈ ગયો, પણ પ્રભુ ઈસુ ઈ ટાણે એની ખબરચાર લેવા ના જા. કાંક દિયા વાહે પ્રભુ ઈસુએ પોતાના સેલાને કીધું, લાઝર મરી જોશે, અને હું ઈ વાતમાં રાજી છું કે ઈ ટાણે ઉഞ്ഞા નતો, એટલે તમે વિશ્વાસ લઈ આવો. હાલો હવે આપણે એકને હાલીએ. જ્યારે પ્રભુ ઈસુ ઉഞ്ഞા પહોંચ્યા ત્યારે લાઝરને મકામમાં પૂર્યાને 4 દી થઈ જતા. બે બેન્યું અલાઈ દુઃખી હતી કે પ્રભુ ઈસુ લાઝરને હાજો નરવો કરવા શાય ના આયા. પ્રભુ ઈસુએ કીધું, તમારો ભાઈ જીવી ઉઠશે. પ્રભુ ઈસુએ માણાને કીધું, મકામનો પથ્થર એક પાહે કરો, અને બરુકાની રાડ કરીને કીધું, એ લાઝર બારો નીહરી આય. લાઝર ખપણમાં વીંટોરાલ બાને નીહરી આવ્યો. જે કોઈ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખે છે, ભલે ઈ શરીરી નમૂનેથી મરી જાય, પણ તોય ઈ હંમેશ જીવતું રહેશે. શું તમે ઈ વાત માથે ભરોસો રાખો છો? ફોટો નંબર 10. પ્રભુ ઈસુ સૂલી માથે પ્રાણ જશે. પ્રભુ ઈસુએ પોતાને ચમત્કારેથી ઈ સાબતી દીધી કે ઈશ્વરના એક જ પુત્ર છે. યહૂદી અગવાણ પ્રભુ ઈસુ માથે સાડ ખાવા માંડ્યા. ઈ પ્રભુ ઈસુને મારી નાચાહારું કરતા હતા. પ્રભુ ઈસુએ પોતાના સેલાને કીધું કે અહીંયાનું મરવું અટલ છે. પોતાના મર્યા વહે ઈ અહીંયાની મદદ હારું ઈ પોતાનો આત્મા મેલશે. રૂગે ઈ જ નમૂનેથી માણા ઈશ્વર કને પાસા આવશે. પ્રભુ ઈસુને પોતાને સેલે યહૂદાએ પ્રભુ ઈસુથી દગો કર્યો. એણે ઈ શીંજા હારું કે પ્રભુ ઈસુ ચાંસે યહૂદીયા કનેથી પૈસા લીધા. યહૂદીએ આવીને પ્રભુ ઈસુને ઝાલી લીધા. પતરસ અને બીજા કાંક સેલા બિયાઈને ભાગી જા. બાદશાહે યહૂદીયાને કીધું, હું આમાં કાંઈ દોહ નથી ભારતો. પણ યહૂદીએ રાડ્યું કર્યું, એને સૂલી માથે ચડાવો, એને સૂલી માથે ચડાવો. એવે નમૂને માણે ઈશ્વરના દીકરાને સૂલી માથે ચડાયા લઈ. 2 સોરાને પણ પ્રભુ ઈસુ ભેરા સૂલી માથે ચડાયા. અહીંયાને પોતાના ખોટા કામોની સજા જડતીતી રહી, પણ પ્રભુ ઈસુ તમારા અને મારા પાપા હારું સૂલી માથે ચડ્યા. પ્રભુ ઈસુએ પોતાને આપા હારું બલિદાન કરી નાખ્યા. ફોટો નંબર 11. મરિયમ મગદલીની પ્રભુ ઈસુની મકામે. પ્રભુ ઈસુની લાશને એક મકામમાં રાચી લઈ. મકામને મોઢે એક જબરો પથ્થર રાચો લઈ. તિરજે દીએ મરિયમ મગદલીની મકામે આવી. પથ્થર અરગો પડ્યો તો, અને પ્રભુ ઈસુની લાશ ઊંઝા નતી. મરિયમ રોવા મંડી, અને એણીએ નીચે નમીન મકામમાં જોયું. પ્રભુ ઈસુની લાશને વગે 2 દૂત બેઠા હતા. પ્રભુ ઈસુએ મરિયમને દેખાડો દઈને કીધું, તું કેને ગોતશો? મરિયમ સમજી કે ઈ કોઈ બાઘનો માલી હશે. મરિયમે એથી પ્રભુ ઈસુની લાશના બારામાં પૂછ્યું. ત્યારે પ્રભુ ઈસુએ એને કીધું, મરિયમ. ઈ જ ટાણે ઈ ઓળખી જઈ કે પ્રભુ ઈસુ જીવતા છે. પ્રભુ ઈસુએ મરિયમને કીધું, મારા સેલાને જઈને સંભળાય કે હું જીવતો છું. મોત પણ જીવતા ઈશ્વરના દીકરાને
ના હરાવી હેજી. ફોટો નંબર 12. પ્રભુ ઈસુ પોતાના સેલાને દેખાડો જશે. પ્રભુ ઈસુએ અંકાશમાં જાથી મોર એક બીજો ચમત્કાર દેખાડ્યો. એક રાચે પ્રભુ ઈસુના સેલા માછલા ઝાલવા જા, પણ અહીંયાને એકે માછલું હાથ ના આવ્યું. દી ઉજેજ પ્રભુ ઈસુ કપે આવીને ઊભા થઈ રહ્યા. સેલે પ્રભુ ઈસુને ના ઓરછા. અહીંયાને કીધું, બેડીને હવરે પાહે ઝાર નાખો તો તમને માછલા હાથ આવશે. ત્યારે સેલાને ખબર પડી કે ઈ આદમી પ્રભુ ઈસુ છે. સેલાનો ઝાર માછલેથી ભરાઈ જો. ઈ બધાય માછલા કપે લઈ આયા. પ્રભુ ઈસુએ અહીંયા હારું ખાધું તૈયાર કરી રાખ્યું હતું. જ્યારે અહીંયાણે ખાધું ખાઈ લીધું ત્યારે પ્રભુ ઈસુએ અહીંયાથી વાતો કર્યું. જ્યારે પ્રભુ ઈસુ જલાણા હતા ત્યારે પતરસ ભાગી જોતો. પણ હવે પ્રભુ ઈસુએ પતરસને કીધું, મો લારે હાલ. એને એમ પણ કીધું કે અહીંયાના માણાને સંભારે અને અહીંયાને શાયદી જે. પ્રભુ ઈસુ ચાહતા હતા કે બધાય માણા અહીંયાના કામાના બારામાં સાંભળે, એટલે એ વિશ્વાસ લઈ આવે કે પ્રભુ ઈસુ ઈશ્વરના દીકરા છે અને અહીંયા લારે હાલીને હંમેશનું જીવન પામીએ. ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ હાસે જ એક મહાન મુક્તિદાતા ભસાડ્યા વાળા છે. ઈ આપણને પાપ અને ભૂંડાઈથી ભસાડે છે અને ઈ આપણને હંમેશનું જીવન દીધા હારું હાથ જશે. ફોટો નંબર 13. પ્રભુ ઈસુ બે સેલાને શિખામણ જશે. અલાઈ યહૂદી ઈ આશા રાખીને બેઠા હતા કે પ્રભુ ઈસુ અહીંયાને રોમી ઝાલિમ અગવાણાથી બસાડશે. ઈ અગવાણે પ્રભુ ઈસુને સૂલી માથે સડાયા લઈ અને અહીંયાનો આશરો તૂટી જો. પ્રભુ ઈસુના જીવી ઉઠ્યા કેડ પ્રભુ ઈસુના બે સેલા પંથ જાતા તાર્યા. ઓસ્તાના પ્રભુ ઈસુ અહીંયાને ભેગા છા. અહીંયાને અશેંદો સમજીને ઉઝ દીવારો વાક્યો સંભળાયો. પ્રભુ ઈસુએ અહીંયાને પવિત્ર શાસ્ત્રનું વચન સંભળાયું, જેમાં સંત મૂસાએ અને બીજે સંતે પ્રભુ ઈસુના બારામાં કેટલાય સાલ મોર લખ્યું હતું કે ઈ દુઃખ સહશે અને એને મારી નાખશે, અને એમ પણ કે ઈ જીવી ઉઠશે એટલે ઈશ્વરના રાજમાં સદાય રાજ કરે. ઓસ્તાનો ઈ સેલાને વિચાર આવ્યો કે ઈ વચન તો હાસા છે. ઈ અશેંદો આદમી પ્રભુ ઈસુ પોતે હતા. ઈ વરે જીવી ઉઠ્યા હતા. આવો આપણે પણ ઈ વાતો સાંભળીએ જે પ્રભુ ઈસુએ માણાને ઈશ્વરની વાતો શીખડાવ્યું. ફોટો નંબર 14. ખ્વાલ દીકરો. પ્રભુ ઈસુએ એક વાર્તા સંભળાવી. એક આદમીના બે દીકરા હતા. નનકે દીકરે પોતાના બાપને કીધું, એ બાપા, મારી મિલગતનો ભાગ મને વેરાવી જો. બાપે પોતાની મિલગતમાંથી નનકા દીકરાનો ભાગ એને વેરાવી દીધો લઈ. ઈ સેટા મલકમાં જાતો રહ્યો. ઊંયા એણે બધીએ મિલગત ભૂંડા કામમાં વિંજાવી નાખી. ઈ મલકમાં અલાઈ દકાર પડ્યો. એક આદમીએ એને પોતાની બનીમાં હુવર સાર્યા હારું નોકર રાખ્યો. જેવે નમૂને તમે આ ફોટોમાં જોવો છો રહ્યા. છોકરો એટલો ભૂછો હતો કે ઈ હુરાનું ખાધું ખાધા હારું પણ રાજી થઈ જો. હવે એને ઘરનું સુખ હિયે સડ્યું. ઈ વિચાર કરવા માંડ્યો કે એના બાપના નોકરાને તો પેટ ભરાઈને રોટલો જળે છે અને પોતે અહીંયા ભૂછે મરે છે રહ્યો. એણે પોતાના મનમાં કીધું, હું પોતાના બાકને પાસો જઈશ અને કહીશ કે એ બાપા, મેં તમારો દોહ કર્યો છે. હું ઈ લાયક નથી કે તમારો દીકરો કહેવાઉં. મને પોતાનો નોકર કરીને રાખો. ફોટો નંબર 15. ખ્વાલ દીકરો પાસો આવે છે. ખ્વાલ દીકરો પોતાના બાપના ઘરકોર હાલ્યો આવતો તો રહ્યો. હજી ઈ સેટે હતો કે એને બાએ એને ઓળખી લીધો.
બાપ એથી મિલ્યા હારું દોડ્યો. એણે એને બથ નાચી અને બૂસકા લીધા. બાપે પોતાના નોકરાને આજ્ઞા દીધી કે એને હફરામાં હફરું ખાધું જો અને લુગડં પહેરાવો. આવો આપણે ખુશીઓ કરીએ. મારો આ દીકરો જે મરી જોતો વરે જીવતો છોશે, ખોવાઈ જોતો હવે જડ્યો છે. ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ આપણને શીખાડે છે કે આપણે ખોવાલ દીકરાના વાર સહીએ અને ઈશ્વર એના બાના વાર. દીકરે બાપનો દોહ કર્યો અને શેટે જાતો રહ્યો. આપણે આપણા પાપાને લીધેથી ઈશ્વરથી શેટા સહીએ. ઈશ્વર આપણાથી પ્રેમ કરે છે. ઈ ચાહે છે કે આપણે પાછા આવીએ. એણે આપણી માફી હારુથી પ્રભુ ઈસુને આ જગતમાં મેચા. પ્રભુ ઈસુ જ આપણને ઈશ્વર કને પાછા લઈ જાનો એક જ વસીલો છે. ફોટો નંબર 4. ધનવાન આદમીનો નતીજો. પ્રભુ ઈસુએ માણાને એક ધનવાન આદમીની વાર્તા સંભળાવી. એનું ફસલ અલાઈ હફરું ઉતર્યું. અનાજ ભેગું કર્યા હારું એણે અલાઈ મોટા મોટા ગુદામ ઠહરાયા. ઈ પોતાના મનમાં કહેવા માંડ્યો, એ મારા જીવ, હવે તોકને અલાઈ સાલા સુધી અલાઈ ઘણું ખાધું ભેરું કરેલ છે. હવે ખા પી અને મોજ કરી. ઈશ્વરે એને કીધું, એ મૂર્ખ, આજ રાચે જ તું મરી જાશ. પછી જે તે ભેરું કર્યું ઈ કેનું થશે? પ્રભુ ઈસુએ કીધું, આ વાતની ગણતી ના કરો કે તમે શું ખાશો અને ના વરે પોતાના શરીરની કે શું પહેરશો, પણ ઈશ્વરને રાજી કર્યાની ગણતી કરો. ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે પોતાની મિલગત ગરીબામાં વેરાવીએ છીએ તો ઈશ્વર એથી રાજી થાય છે. ઈશ્વર આપણને ઈ બધુંય કાંઈ જેશે જેની આપણને આજ જરૂરત છે. અંકાશમાં પણ ઈ આપણને મિલગત દેશે. ફોટો નંબર 17. ગરીબ અને શાહુકાર આદમી. પ્રભુ ઈસુએ એક શાહુકાર યહૂદીના બારામાં સંભળાયું, જે કને પોતા હારું બધુંય કાંઈ હતું. એણે પોતાના ઘરના દરવાજા કને બેઠલ ગરીબનો કોઈ દી ખ્યાલ ના કર્યો, જેનું શરીર ગુંબળેથી ભરાલ હતું. કૂતર્યા પણ એના ફટ સાટતા. ઈ ગરીબ આદમી મરી જો. અંકાશમાં ઈ એવે ઠકાણે જો જે અલાઈ હફરો વગ હતો. એને સંત અબ્રાહમના ખોરામાં બેહાર્યો લઈ. જ્યારે શાહુકાર આદમી મર્યો ત્યારે ઈ એવે વગે જો જ્યાં ઈ અલાઈ પીડામાં હતો. શાહુકાર આદમીએ સંત અબ્રાહમને હાથ દઈને કીધું, એને મારી મદદ હારું મેલો. અબ્રાહમે કીધું, તારા અને અમારા વશમાં એક મોટી ખાડ છે, એવડી કે જો કોઈ અહીંયાથી તમાકોર આવવા માગે તો નહીં આવી હેગે, અને ના વરે કોઈ ઈ પાસેથી અમાકોર આવી હેગે. ભાઈઓ અને બહેનો, ભલે આપણે શાહુકાર હોઈએ કાં ગરીબ, જો આપણે મર્યા કેડ સ્વર્ગમાં જવા માગીએ છીએ તો આપણે આ હયાતીમાં ઈશ્વરના માર્ગ માથે હાલવું પડશે. તેમાં અત્યારે જ પ્રભુ ઈસુ માથે વિશ્વાસ રાખો અને મુક્તિ પામો. ફોટો નંબર 18. એક આદમી પોતાના દોસ્તના દરવાજા કને. એક આદમી અડધી રાચે પોતાના દોસ્ત કને જો અને કહેવા માંડ્યો, દોસ્ત, મોને 3 રોટલા દે, કેમ કે મારો એક દોસ્ત સેટેથી પંદ કરીને મોકને આવ્યો છે અને મોકને કાંઈ નથી કે હું એને રોટલો ખવડાવું. ઈ દોસ્ત પોતાના છોકરા ભેરો હૂતો પડ્યો હતો. ઈ ઉઠવા નતો માગતો. બીજો દોસ્ત ઘડી ઘડી માગતો તો રહ્યો. ઈ દોસ્ત ઉઠ્યો અને એને રોટલા દીધા લઈ. પ્રભુ ઈસુએ કીધું, આપણે ઈશ્વર કને પિન્યાની જરૂરત નથી. ઈ આપણા હફરા બાપ છે. ઈ પોતાનો આત્મા આપણને દેવા માગે છે. આપણો ઈશ્વર આપણી બધી જરૂરતો પૂરીઓ કરવા માગે છે. આપણું કામ બસ એટલું છે કે ઘડી ઘડી પ્રાર્થનામાં ઈશ્વર કને માગતા રહીએ.
ફોટો નંબર 19. બે આદમી ઈશ્વરના ઘરમાં. ઈશ્વર પ્રાર્થનામાં પોતા કને આયાવાળાની વિનંતી જરૂર સાંભળે છે. એક આદમી મોટો ધર્મી હતો અને મોટમનો પણ હતો. ઈ પ્રાર્થનામાં ઈશ્વરને કહેવા માંડ્યો, એ ઈશ્વર, હું બીજા માણસ જેવો નથી. શું તમારા વિચાર પ્રમાણે ઈશ્વર એથી રાજી થશે? બીજો આદમી નાકું લીધાવાળો હતો. ઈ માણસથી ઠગી કરતો. એને ખબર હતી કે ઈશ્વર એથી રાજી નથી. એણે સાતી પીટી અને શરમ ભગે નીસું કાંત કરી લીધું. એણે ઈશ્વર કને આમ પ્રાર્થના કરી, ઈશ્વર, હું પાપી માથે દયા કરો. પ્રભુ ઈસુએ કીધું કે ઈશ્વરે એની પ્રાર્થના સાંભળી લીધી. ઈશ્વરે એના પાપ માફ કરી નાખ્યા, કેમ કે ઈશ્વર મોટમનાનો મુકાબલો કરે છે, પણ નિમાણા માથે દયા કરે છે. ફોટો નંબર 20. બીજ સાંટ્યા વાળો. પ્રભુ ઈસુએ માણાને આ વાર્તા સંભળાવી. એક બીજ સાંટ્યા વાળો બીજ સાંટવા નીકળ્યો. કાંક બીજ શેરડામાં પડ્યું અને પક્ષી ચૂગીને લઈ જા. કાંક બીજ પથરા માથે પડ્યું અને ઉગીને બરી જું, એ હારું કે એને વતર ના આવી. કાંક બીજ કંઢેરામાં પડ્યું અને કંઢેરે એમાં વિચડાઈને એને દાબી નાછું. કાંક બીજ હફરી જમીનમાં પડ્યું અને ઉગીને કહાણા ઝાલ્યા. પ્રભુ ઈસુએ માણાને કીધું, જેના કાન હોય ઈ સાંભળી લે. અલાઈ માણે આ વાત સાંભળી, પણ ઈ સમજી ના હજા. શું તમે એનો મતલબ સમજો છો? ફોટો નંબર 21. બીજ ફલ લઈ આવે છે. પ્રભુ ઈસુને સેલે પ્રભુ ઈસુ કને આ વાર્તાનો મતલબ પૂછ્યો. પ્રભુ ઈસુએ અહીંયાને સંભળાયું કે ઈ બીજ ઈશ્વરનું વચન છે. શેરડાને પાહેવાળા બીજ ઉ માણસ છે જે ઈશ્વરનું વચન સાંભળે છે. પછી શેતાન આવીને વચનને અહીંયાના મનમાંથી કાઢી જાય છે. એટલે ચાંક એમ ના થાય કે એ વિશ્વાસ લઈ આવીને મુક્તિ પામે. અને પથરા માથે પડેલ બીજ ઉ માણસ છે જે સાંભળીને વચનને ખુશીથી માની લેશે. કાંક દિયા સુધી વિશ્વાસ રાખે છે, પણ આઝમતા ટાણે ફરી જાય છે. જે બીજ કાંઢેરામાં પડ્યું ઈ ઉ માણસ છે જેણે સાંભળ્યું, પણ હરુએ હરુએ જગતની ગણતિયા અને મિલગતમાં ફાથી જા. હફરી જમી વાળું બીજ ઉ માણસ છે જે વચનને સાંભળીને દાઢા થઈને રહેશે અને સબર કરીને ફલ લઈ આવે છે. ભાઈઓ અને બહેનો, તમે ઈશ્વરના વચનને કેમ સાંભળવા અને કબૂલ કરવા માંગશો? શું તમે વચન માથે નહીં હાલો અને ભટકી જશો? કાં તમે વિશ્વાસ રાખશો અને ઈશ્વરની મરજી પ્રમાણે જીવન ગુજારશો? ફોટો નંબર 22. એક અધમુઆની મદદ. આપણે કેમ ભરોહો કરી શકીએ છીએ કે આપણને હંમેશના જીવન હારું મુક્તિ જડી જઈ છે? પવિત્ર શાસ્ત્ર આપણને શીખાડે છે કે આપણે ઈશ્વરથી પ્રેમ કરીએ અને માણાથી પણ પ્રેમથી હાલીએ. આપણે ચિયા માણાથી પ્રેમથી હાલવું જોઈએ? પ્રભુ ઈસુએ આપણને સમજાયા હારુંથી એક મુસાફરની વાત સંભળાવી જે એકલો રસ્તામાં જાતો તો રહ્યો. કાંક ધાડેલે એને ઘેરી લીધો. એણે એનું બધું કાંઈ પડાવી લીધું અને એને અધમુઓ કરીને મેકીને જાતા રહ્યા. બે અલાઈ ધર્મી યહૂદી ઉંયાથી હાલ્યા. એણે ઈ અધમુઆ આદમીને દેછો, પણ એની કાંઈ મદદ ના કરી. એક બીજો આદમી જે યહૂદી નતો ઈ રસ્તેથી હાલ્યો. એને ઈ આદમી માથે દયા આવી. એણે એના ફટા માથે પાટો બાંધ્યો અને એને પોતાના ગધેડા માથે બેહારીને ગામમાં લઈ જો. ઉંયા એના એલાજ અને રહ્યા બંદોબસ્ત કર્યો અને ખર્ચો પણ દીધો. પ્રભુ ઈસુએ કીધું, જો આપણે ઈશ્વરથી પ્રેમ કરીએ છીએ તો આપણે હર જરૂરતમંદની મદદ કરવી જોઈએ. ફોટો નંબર 23.
ઘરના ધણીની વાપસી. તમને હિયે છે પ્રભુ ઈસુ મર્યા કેડ વરે જીવી ઉઠ્યા હતા. અલાઈ માણે ઈયાને અંકાશમાં જાથી મોર દેછા હતા. પ્રભુ ઈસુએ માણાને કીધું કે ઉ વરે જગતમાં પાછા આવશે. પ્રભુ ઈસુએ કીધું કે આપણે ઉ આદમીના વાર થાવું જોઈએ જે પોતાના ધણીની પાછા આયાની વાટ જોવે છે. આપણને નથી ખબર કે પ્રભુ ઈસુ આ જગતમાં વરે કેદી પાછા આવશે. આપણે પ્રભુ ઈસુ હારું કામ કરવું જોઈએ અને હર વખત પ્રભુ ઈસુના આયા હારું તૈયાર રહેવું જોઈએ. પ્રભુ ઈસુ આ જગતમાં આવીને આપણા બધાય હારું ધાવત કરશે. ઈ અલાઈ મોટી ખુશીનું ટાણું હશે. પ્રભુ ઈસુએ આમ પણ કીધું કે જે અહીંયાના માણાના અગવાણ છે અહીંયાને પણ તૈયાર રહેવું છે. જો ઈ પ્રભુ ઈસુના ઘરને હફરે નમૂનેથી સંભાળે અને અહીંયાના માણાનો હફરે નમૂનેથી ખ્યાલ રાખે છે તો અહીંયાને મોટું ઇનામ જળશે. જો ઈ માણાનું ભૂંડું કરે છે અને દારૂ પીએ છે તો અહીંયાની સજા અલાઈ ભૂંડી હશે. ફોટો નંબર 24. નનકા કદનો આદમી. પ્રભુ ઈસુ હર એકને મુક્તિ દઈ શકે છે. પ્રભુ ઈસુના હુકમા પ્રમાણે હાલો અને વિશ્વાસ લઈ આવો. જકાઈ એક શાહુકાર નાકું લીધાવાળો હતો. ઈ બીજા માણાથી ઠગી કરતો. ઈ પ્રભુ ઈસુના દર્શન કરવા માગતો હતો. ઈ કદનો નનકો હતો. પ્રભુ ઈસુ કને અલાઈ રશ હતી. ઈ રશમાં હું પ્રભુ ઈસુને નતો જોઈ શકતો. જકાઈ એક ઝાડખા માથે સડી જો એટલે ઈ પ્રભુ ઈસુને દેખી ગે. જ્યારે પ્રભુ ઈસુ અહીંયાથી હાલ્યા ઈયાણે ઊંસે જોયું અને કીધું, જકાઈ નીચે ઉતરી આય, મારે આજ તારે ઘરે ખમવું છે. માણા અલાઈ હેરાન છા. જકાઈ હફરો માણા નતો. ઈ નતા ચાહતા કે પ્રભુ ઈસુ એથી વાત વગેજ કરે. જકાઈ નીચે ઉતર્યો અને અલાઈ રાજી થઈને પ્રભુ ઈસુને ભલીકાર કીધું. પ્રભુ ઈસુ એને ઘરે જા અને એને સમજાયો. એણે પ્રભુ ઈસુને કીધું કે ઈ ઠગી મેલી દેશે અને સીધે રસ્તે હાલશે. પ્રભુ ઈસુએ કીધું, આજ આ ઘરમાં મુક્તિ આવી છે. પ્રભુ ઈસુ ખોવાલાને ગોતવા અને અહીંયા બધાને જે અહીંયાથી સેટે થઈ જશે ભસાડવા આવ્યા છે. આવો પોતાનું ઇમ્તિહાન લઈએ. કિતાબ નંબર 7. ઈસુ ઈશ્વર અને મુક્તિદાતા. સવાલ નંબર 1. પ્રભુ ઈસુ જગતમાં શેહારું આયા? સવાલ નંબર 2. પ્રભુ ઈસુએ પાણીને દ્રાક્ષરસ કેમ ઠાયું? સવાલ નંબર 3. પ્રભુ ઈસુએ નિકોદિમસને ઈશ્વરના રાજમાં જાહારું શું નમૂનો શીંજો? સવાલ નંબર 4. પ્રભુ ઈસુએ લાઝરને કેમ જીવતો કર્યો? સવાલ નંબર 5. બીજ સાંટ્યા વાળાની વાર્તાનો શું મતલબ છે? સવાલ નંબર 16. પ્રભુ ઈસુએ મોટા ઇનામના હકદાર કેને ઠાયા છે?